ભીડ અને ભક્તની દ્રષ્ટિમાં શું ફેર? કુરુક્ષેત્રના એ યુદ્ધની અંદર પોતાની અયુદ્ધમાન રહેવાની પ્રતિજ્ઞાને તોડીને કૃષ્ણ ભગવાન જ્યારે હાથમાં ચક્ર લઈને ભીષ્મને મારવા દોડે છે ત્યારે લોકોને દેખાય છે કે ભીષ્મને મારવા દોડ્યા, પણ ભીષ્મને શું દેખાય છે? એનો જવાબ આ પેઇન્ટિંગમાં દેખાય છે. આ પેઇન્ટિંગ દક્ષિણ ભારતના એક આર્ટિસ્ટ કેશવ દ્વારા બનાવવામાં આવ્યું છે. કેશવ ધ હિન્દુ ન્યૂઝપેપરમાં ઘણા વર્ષોથી કાર્ટુનિસ્ટ હતા, જેમના દ્વારા ઘણી વખત ઘણા બધા કૃષ્ણના ડિપિક્શન કરેલા છે, એટલે કે કૃષ્ણના અર્થસભર પેઇન્ટિંગ બનાવ્યા છે. એમાંનું એક પેઇન્ટિંગ એટલે આ. કુરુક્ષેત્રમાં યુદ્ધ ચાલે છે. કૌરવો અને પાંડવો વચ્ચે ધમાસાણ યુદ્ધ ચાલી રહ્યું હોય છે. આ યુદ્ધમાં અર્જુનનો રથ જેટલી વાર ભીષ્મ પિતામહની સામે આવે છે, અર્જુન યુદ્ધમાં મૃદુ બની જાય છે, એટલે કે થોડુંક ઢીલું યુદ્ધ કરે છે. આ જોઈને કૃષ્ણ ભગવાન પહેલી વાર, બીજી વાર, ત્રીજી વાર, ત્રણ વાર અર્જુનને સમજાવે છે. આખી ગીતા સમજાવ્યા પછી પણ સમજાવે છે કે અર્જુન, આ તારું ધર્મ યુદ્ધ છે, સામે ભીષ્મ પિતામહ ભલે હોય તારે લડવાનું છે. પણ અર્જુને કરી નથી શકતો. એ યુદ્ધના ત્રીજા દિવસે કૃષ્ણ ભગવાન રથ પરથી નીચા ઉતરીને પોતાના હાથમાં સુદર્શન ચક્રને લઈ લે છે, અને જેવા એ સુદર્શન ચક્ર કાઢે છે, અર્જુન રથ ઉપરથી નીચે ઉતરીને એના પગ પકડી લે છે કે કૃષ્ણ, તમે રહેવા દો, તમારી પ્રતિજ્ઞા છે આ યુદ્ધની અંદર અયુદ્ધમાન રહેવાની. પણ તેમ છતાં કૃષ્ણ ભગવાન એ ચક્ર ચલાવવા માટે તૈયાર થઈ જાય છે, અને સામે ભીષ્મ છે, જે હાથ જોડીને ઊભા છે અને વિનંતી કરે છે, હે માધવ, હે ચક્રપાણી, મને સ્વીકાર છે તમારા હાથે મૃત્યુનો. વારંવાર પ્રાર્થના કરવાને કારણે થઈને કૃષ્ણ ભગવાન શાંત થાય છે. નિયતિના ખેલ જુઓ, કદાચ કૃષ્ણ ભગવાનના હાથે ભીષ્મ પિતામહનું મૃત્યુ મોક્ષ નહીં હોય. કૃષ્ણ શાંત થાય છે, પાછા પોતાના રથ ઉપર આવે છે. સેમ આવી જ વાત 9મા દિવસે થાય છે. કૃષ્ણથી રહેવાતું નથી. ફરીથી કૃષ્ણ ઊભા થાય છે, ચાબુક લે છે અને ભીષ્મ પિતામહની સામે દોડી જાય છે. કૃષ્ણએ ફરીથી પોતાની અયુદ્ધમાન રહેવાની પ્રતિજ્ઞા તોડે છે. શું કામ ખબર છે? કારણ કે આ પ્રતિજ્ઞા લેતા પહેલા એણે એક પ્રતિજ્ઞા બીજી લીધી હોય કે હું ધર્મરાજ યુધિષ્ઠિરને આ જંગની અંદર વિજયી બનાવીશ, અને એટલા માટે ફરીથી એ હથિયાર લે છે. પણ તેમ છતાં એ ભીષ્મ પિતામહ સામે જ ઊભા છે અને હાથ જોડીને વિનંતી કરે છે, હે માધવ, હે ચક્રધારી, આવો, તમારા હાથે મને મૃત્યુ સ્વીકાર છે. હવે મિત્રો, આ વાત છે ભીડ અને ભક્તની, અને એ જ વસ્તુ આ પેઇન્ટિંગમાં છે. જો આ પેઇન્ટિંગને તમે ધ્યાનથી જુઓ ને તો કૃષ્ણને ચતુર્ભુજ રૂપે દેખાડેલા છે, જેના બે હાથમાં પેલું ચક્ર સ્વરૂપે પડ્યું છે, જે ભીડને દેખાય છે, લોકોને દેખાય છે. અને એમાં એ ભીષ્મ એ ભગવાનને આજીજી કરે છે, વાલ કરે છે. એ પણ કે છે, એ માધવ, કશો જ વાંધો નથી, બસ મને મોક્ષ આપો. આપણા જીવનમાં પણ મિત્રો, આપણે ક્યાંક ને ક્યાંક આ બે સ્વરૂપમાં અટવાઈ ગયા છીએ. શું કામ ખબર છે? આપણે ભીડમાં આવી ગયા છીએ. કૃષ્ણ આપણી અંદર જ છે, કૃષ્ણ આપણી સાથે જ છે, પણ આપણે કૃષ્ણને ભીડમાં ગોતીએ છીએ. આપણે કૃષ્ણને અન્ય જગ્યાએ ગોતીએ છીએ. એને આપણે આપણામાં ગોતવાનું ભૂલી ગયા છીએ. બસ સ્વનો આનંદ લ્યો. આપણે હંમેશા ભગવાન માટે મંદિર જતા હોઈએ છીએ, જવું જોઈએ, પણ એ ત્યાં બેઠા છે, એ જ અહીંયા બેઠા છે, એની સાથે ક્યારેય વાત નથી કરતા. આ વાત બહુ માર્મિક છે, પણ સમજવા જેવી છે. ભક્ત ભીડમાં ના હોય, ભક્ત ભગવાન પાસે હોય. વંદે માતરમ.